નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાહેબ, અત્યાર સુધીના જેટલા પણ પેપર ગયા ને એકદમ બેસ્ટ પેપર ગયા છે. અને શેમાંથી પૂછાણું છે તમને ખબર છે? એટલા માટે સાહેબ આપણું એટલે કે લાસ્ટ પેપર એટલે કે એકાઉન્ટનું પેપર જે 17 તારીખે છે, આ 17 તારીખ સુધી હું તમને શું કરાવવાનો છું, કયા પ્લાનથી કરાવવાનો છું સાહેબ? અહીંયા તમે ડોક્ટરનું જે ગળામાં જે પહેરે છે ટેટોસ્કોપ, એ તમે લઈને આવ્યા છો સાહેબ. તમે તમારી જાતને ડોક્ટર કહો છો તો શું સર તમે અમને દવા આપવાના છો? આ બધું જ આ નાનકડા વિડીયોની અંદર સમાવેશ કરેલું છે કે સાહેબ આપણે એકાઉન્ટની તૈયારી કેવી રીતે કરવાની છે, સ્ટેપ બાય સ્ટેપથી જ આપણે એકાઉન્ટની તૈયારી કરવાની છે. બહુ એટલે બહુ એકાઉન્ટની તૈયારી બહુ જાજી જરૂર નથી, કારણ કે આપણી પાસે ઘણા દિવસો છે. એ દિવસોની અંદર એકાઉન્ટનું સંપૂર્ણ રિવિઝન, સંપૂર્ણ જ્ઞાન અને આઈએમપી બધું જ આવી જવાનું છે. રેડી? પરંતુ એકાઉન્ટનું પેપર લખતી વખતે થોડું ધ્યાનમાં રાખવાના મુદ્દા તમારી સમક્ષ હું રજૂ કરું છું. રેડી? તો શરૂઆત કરીએ છીએ સાહેબ. લાસ્ટ મિનિટ ટોપર સ્ટ્રેટેજી 100% ગેરંટી બાય ડોક્ટર ધામેલિયા. ચલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ સાહેબ અમુક એવા મુદ્દાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવા પડશે. સૌપ્રથમ તો કે બધી જ સાધન સામગ્રી વ્યવસ્થિત છે કે નહીં એ પહેલા ચેક કરી લો. કારણ કે સાહેબ 5 દિવસ અથવા 3 દિવસની રજા આવે છે. કોમ્પ્યુટર વાળાને 3 દિવસ અને એસપી વાળાને 5 દિવસની રજા આવે છે. છેલ્લું પેપર છે, ગાણિતિક પેપર છે, એટલે કેલ્સી, પેન, પેન્સિલ આ બધું વ્યવસ્થિત છે કે નહીં એક વખત ચેક કરી લેવું હો, કારણ કે મેન વિષય હજી બાકી છે. ત્યાર પછી તો કે દાખલામાં જેટલા સ્ટેપ આવડતા હોય, જેટલા તમને સ્ટેપ આવડતા હોય એટલા સ્ટેપ છે ને લખી નાખવા, અથવા તો જેટલી અસરો આવડતી હોય ને એટલી લખી નાખવી. અસર એન્ટ્રીના પણ માર્ક છે, સ્ટેપના પણ માર્ક છે, ભૂલતા નહીં. સ્ટેપ અને એન્ટ્રી બંનેના જેટલી આપેલી છે એટલા માર્ક છે ને છે, ભૂલતા નહીં. ત્યાર પછી કોઈ પણ દાખલો તમને એમ થાય કે નથી આવડતો, અથવા તો સાહેબ આ દાખલો બહુ અઘરો લાગે છે, જગ્યા છોડી આગળ વધો, જગ્યા છોડી આગળ વધો. ખ્યાલ આવી ગયો? રેડી? સાહેબ વિદ્યાકુળમાંથી તમે જે રિવિઝન કરશો, તમે જે આઈએમપી મેળવશો અને તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલે આ પોઈન્ટ એકદમ નકામો છે. પરંતુ આપણે છતાં પણ લઈ લીધો છે કે કોઈ પણ દાખલો ન આવડે અથવા તો અઘરો લાગે તો જગ્યા મૂકીને આગળ વધો. જો કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાં જોડાયેલા છો એટલે ઉપાધિ કરવાની જરૂર નથી. સરની સાથે સાથે તમારે પણ મહેનત કરવાની જરૂર છે. ક્લિયર? તમારે પણ મહેનત કરવી પડશે. ચલો આગળ. તો કે સાહેબ ફાઇનલ આન્સરમાં ડબલ લાઈન કરવાનું ન ભૂલો, એટલે જેથી જે પેપર ચેકર છે સીધું જ તે છે ને એના ઉપર ધ્યાન રાખે, અને ઉધાર અને જમા લખવાનું ન ભૂલતા. ક્લિયર? દરેકમાં ઉધાર જમાનું, નીચે ડબલ લાઈન કરવાની, એવું બધું ન ભૂલતા. ક્લિયર? ત્યાર પછી તો કે થોડી ઝડપથી પણ શાંત મગજથી સંપૂર્ણ પેપર લખવું. પેપર 100 માર્કનું લખવું. ખ્યાલ આવી ગયો? કોઈ પણ જગ્યા કોરી રાખવી નહીં. અને પરમ કૃપાળુ પરમાત્માને હું તો એવી પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, બાળકો જેટલી મહેનત કરે એની કરતા વધારે એને ફળ આપજો. રેડી? પણ મહેનત સાચા દિલથી કરેલી હોવી જોઈએ, સાચી દિશામાં કરેલી હોવી જોઈએ. ક્લિયર? મહેનત તો બધા જ કરે છે, પણ સાચી દિશામાં જે મહેનત કરે છે એ જ લોકો સફળ થાય છે. બાકી મહેનત તમે જુઓ છો બહુ બધા કરે છે. ક્લિયર? એટલી સમજ પડી ગઈ? ચાલો આગળ. હવે હું તમને કહું છું કે સાહેબ આ જે તમે ડોક્ટર કહો છો, રેડી? તો શું તમે અમને ટીકડી આપવાનો છો? તો કે હા, હું તમને દવા આપવાનો છું. સૌપ્રથમ પહેલી દવા તમને મળશે મારા ભાઈ 13/3/2026 ના રોજ. 13/3/2026 ના રોજ મહા રિવિઝન લઈને આવ્યું છું સવારે 9 વાગ્યે જમ્યા પછી. 13 તારીખે સવારે 9 વાગ્યે જમ્યા પછી તમારે બેસી જવાનું છે. ચોપડો, કેલ્સી, બસ એટલું લઈને. કારણ કે લીટા ગાળવાના થતા હોય તો આપણે અત્યારે આમ નામ દોરી નાખશું, યાદ હોય તો બબલી તેરો મોબાઈલ. રેડી? ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ડોક્ટરે સવાલની દવા આપી દીધી છે. ત્યાર પછી
14 તારીખે તમારે 2 દવા લેવી પડશે, કારણ કે દિવસો સાહેબ આપણી પરીક્ષાના નજીક આવતા જતા હોય એમ આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે. 14 તારીખે સવારમાં સાહેબ જમ્યા પછી એટલે કે સવારે 9 કલાકે ટોપ 25 આઈએમપી આપણી ચેનલમાં આવી જવાના છે. ત્યાર પછી તો કે સાંજે 9 વાગે પીવાયક્યુઝ છે ભાઈ. 14 તારીખે સાંજે 9 વાગે પીવાયક્યુઝ. ખ્યાલ આવી ગયો? આ પણ જેમાં પછી જ લેવાનું છે. મતલબમાં સાહેબ એસિડિટીની કોઈ તકલીફ નથી. ક્લિયર? જેમાં પછી 9 વાગે આપણો ટીકડી લેવાનો ટાઈમ ફિક્સ. ડોક્ટર કેવી રીતના કે તમારે આ ટાઈમે આટલા વાગે ટીકડી લઈ લેવાની. સાહેબ આ આપણો ટાઈમ સવારે 9 વાગે, સાંજે 9 વાગે. ત્યાર પછી તો કે 15/3/2026 મહા રિવિઝન સવારે 9 કલાકે. જેમાં પછી લેવાનું છે. રેડી? ભૂખ્યા પેટે ન ભણાય એવું કે છે. ભૂખ્યા પેટે ન ભણાય સાહેબ. જેમાં પછી સવારમાં 9 કલાકે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ સાંજે 9 વાગે જેમાં પછી. ક્લિયર? એટલે સાહેબ ભૂખ્યા પેટે આપણે ભણાવશું નહીં. ત્યાર પછી વાત કરું તો સાહેબ 16 તારીખે મોડલ પેપર આઈએમપી મોડલ પેપર આવવાનું છે સાહેબ. કેટલા વાગે? સવારે 9 કલાકે. જેમાં પછીની આ તમારે ટીકડી લેવાની છે, આ દવા લેવાની છે કે સવારે 9 વાગે. અને સાહેબ બચ્ચે કે દિલ में ગુજરાત કે હર બોર્ડ કે દિલ में, ગુજરાતમાં એક જ બોર્ડ હોય સાહેબ, પરંતુ એટલે કે 10મું અને 12માં સાહેબ ભવિષ્યવાણી સાંજે 9 કલાકે. એ પણ જેમાં પછીની દવા છે. મતલબમાં ભૂખ્યા પેટે એકાઉન્ટમાં ભણવાનું નથી. રેડી ને? ભૂખ્યા પેટે એકાઉન્ટમાં ભણવાનું નથી. સવારે 9 વાગે, સાંજે 9 વાગે, સવારે 9 વાગે, સાંજે 9. અને સાહેબ લાસ્ટ બટ નોટ લીસ્ટ તારીખ 17/3/2026 સવારમાં 5 કલાકે. સાહેબ હવે તો મહેનત કરવી પડે. ભૂખ્યા પેટે લેવું પડે ભાઈ. હવે તો ભૂખ્યા પેટે ટીકડી લેવી પડે. સવારમાં 5 વાગે સૂર્યોદય. સવારમાં 5 વાગે સૂર્યોદય. આ છે ને તમારા મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા. કારણ કે ભાઈ ગુજરાતમાં એકાઉન્ટમાં એક જ અવાજ, જેમિસ્ટરનો અંદાજ. રાઈટ? બધા વિદ્યાર્થી મિત્રો શાંતિથી પેપર લખજો. કોઈ પણ ઉહાપો કરવાની જરૂર નથી. તમે ક્લાસરૂમમાં બેસશો એટલે તમને બધું જ આવડી જવાનું છે. એનું પણ ટેન્શન લેવાની જરૂર નથી. પણ અહીંયાથી જેટલા પણ સેશન આવે છે સવારે 9 વાગે, સાંજે 9 વાગે, સવારે 9 વાગે, સાંજે 9 વાગે, એક સેશન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એને જોજો. આ કોઈ પણ પ્રકારનો ટાઈમપાસ નથી. અમને કોઈ પણ પ્રકારનો ટાઈમપાસ કરવાનો શોખ હોતો નથી. એટલે બધા જ સરની સાથે રિવિઝન કરજો. જે પણ ટાઈમ સર ઘરેથી ગણવા આપે છે એ પણ રિવિઝન કરજો. 100% એકાઉન્ટનું રિઝલ્ટ આવે ને આવે જ. બધા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.